આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી અને સાથીઓએ દ્વારા બોટાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત વસતા તમામ ગામડાઓ લોકો મકાનને તોડી પાડવામાં આવ્યા છે અથવા તો હવે તોડવાના છે તેઓને સરકારશ્રી ખર્ચે પાકા મકાનો બનાવી આપવા જોઈએ। જયરામભાઈ તાવ્યા, મીડિયા પ્રમુખ ઇમરાનભાઈ કળથરા, વિઠ્ઠલભાઈ સાપરિયા, ઇમ્તિયાઝભાઈ સોહિલભાઈ, કેશભાઈ મકવાણા, રમેશભાઈ મખણા, જાકીરભાઈ સંધી, આરીફભાઈ ભાસ, નૂરમોહમ્મદભાઈ દાયમા। ઓકે, તમારું નામ? મારું નામ જયરામભાઈ તાવ્યા, રાષ્ટ્રીય એકતા મંચના મહામંત્રી। અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યા હતા કે આજે ગુજરાતની અંદર જે દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે તેમાં ગરીબોના મકાન જ્યાં હતા ત્યાં બધે પાડી દીધા છે। સરકારે કોઈ જગ્યાએ વ્યવસ્થા કરી દીધી નથી અને અમારું એવું કહેવાનું છે કે પહેલાં સરકારને કે તમે પહેલાં એને વ્યવસ્થા કરી આપો, પછી તમે દબાણ હટાવો। આજે મોદી સાહેબ 2019માં એવું બોલ્યા હતા કે બધાને 2019માં પાકા મકાન થશે। હવે પાકા મકાનની વાત તો દૂર રહી, પણ જે કાચા મકાન છે એ પણ પાડી દીધા છે। એટલે આ જનતા જે છે ને એ સરકારને હું ચેતવણી આપી છીએ કે આ સરકાર તમને સત્તા પર બેહાડી શકે છે અને પણ ઉતારી પણ શકે છે। એટલે આનો યોગ્ય નિર્ણય ઝડપથી તાત્કાલિક લે।